જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સાદગી અને સરળતા. આ એ સમયની વાત હતી કે જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જર્મની છોડી ચૂક્યા હતા. એ સમયે વિશ્વભરથી યુનિવર્સિટી મહાવિદ્યાલયોમાંથી એમને આમંત્રણ મળ્યું કે તમે અમારી યુનિવર્સિટીમાં આવો, અમારી મહાવિદ્યાલયની અંદર આવો અને અમારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો. પરંતુ આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક શાંતિ જેવી જગ્યાએ જવા માંગતા હતા. આથી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટી પસંદ કરી અને ત્યાં ગયા. તો તેમના પ્રશાસન અધિકારી તેમની સાથે જોડાણા. આવા મહાન વૈજ્ઞાનિક અને એ એમની યુનિવર્સિટીની અંદર આવતા હોય તો એને કેવા કેવા ઉપકરણો આપવા, કેવા કેવા સાધનો આપવા, એના માટે એ વિચારવા લાગ્યા. આઇન્સ્ટાઈનને મળ્યા અને કહ્યું કે આપ મને કહો અને યાદી આપો તો એ પ્રમાણે હું તમને બધા જ ઉપકરણો, સાધનો હાજર કરી દઉં. તમે મને લિસ્ટ આપો. ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન હસવા લાગ્યા અને હસતા હસતા કહ્યું કે કોઈ લિસ્ટ બનાવવાની જરૂર નથી. આ નાની એવી યાદી છે, એ હું મોઢે તમને કહી દઉં છું. તો એમને કહ્યું કે મને એક કાળું પાટિયું આપો, ચોકના થોડાક ટુકડા આપો, એક પેન, પેન્સિલ અને કાગળ આપો. બસ આટલું મારે જોઈએ છે. ફરી વખત વળતા એમને કહ્યું, હા, એક વાત યાદ રાખજો કે મને એક મોટી ટોપલી આપજો. એટલે પેલા પ્રશાસક અધિકારી વિચારમાં પડી ગયા કે આવડા મોટા વૈજ્ઞાનિક અને આટલી વસ્તુ માંગી. ત્યારે હસતા હસતા આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું કે ટોપલી એટલા માટે કે મને ખબર છે કે હું વારંવાર ભૂલ કરીશ. એ કાગળમાં જ્યારે ભૂલ થશે ત્યારે એ કાગળને વાળી હું એ ટોપલીમાં નાખીશ. એટલે જલ્દી ટોપલી ભરાઈ જાય એટલા માટે કહું છું કે થોડીક મોટી ટોપલી આપજો. એમ કહી એ હસી પડ્યા. ત્યારે પેલા પ્રશાસક અધિકારી એને જોતા જ રહી ગયા કે દુનિયાભરના મહાન વૈજ્ઞાનિકોમાં જેમનું નામ છે છતાં પણ તેની સાદગી અને સરળતા સામાન્ય વ્યક્તિ જેવી છે. આમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન સામાન્ય વ્યક્તિ બનીને જ પોતાનું જીવન પૂર્ણ કર્યું હતું. એક વખત ઇઝરાયલની અંદર રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય છે તો તેમને એક પત્ર લખવામાં આવે છે અને કહે છે કે તમે હવે ઇઝરાયલના રાષ્ટ્રપતિ બનો અને આખા દેશને ચલાવો. ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને જરા પણ વિચાર કર્યા વિના સામો પત્ર લખ્યો અને કહ્યું કે મને માફ કરજો, તમારી ભાવનાને વંદન છે, પરંતુ હું પ્રકૃતિ વિશે કંઈક થોડું ઘણું જાણું છું, પરંતુ માણસ વિશે હું બિલકુલ નથી જાણતો. તો હું રાષ્ટ્રપતિ કેવી રીતે બની શકું? એટલા માટે મને માફ કરશો કે હું આ તમારા પત્ર કે તમારા સ્થાનનો સ્વીકાર કરી શકતો નથી. આમ રાષ્ટ્રપતિ જેવું સ્થાન એમને તરત જ છોડી દીધું, સ્વીકાર્યું નહીં. આમ સાદગી અને સરળતામાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતાનું જીવન વ્યતીત કર્યું હતું અને અનેક શોધો કરી દુનિયાને ભેટ આપી હતી.